નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે 12 સાયન્સ બાયોલોજીની અંદર ચેપ્ટર નંબર 7 એની અંદર આપણે જોવાનું છે જીવની ઉત્પત્તિ. આપણે જોઈએ તો આપણે જોયું હતું કે ઉદ્વિકાસ કોને કહેવાય એના વિશેની ચર્ચા કરેલી હતી. હવે ઉદ્વિકાસ વિશે જોવું હોય તો આપણે સૌપ્રથમ ઉદ્વિકાસ કોનો જોવાનો છે તો કે સજીવોનો. તો સજીવોનો ઉદ્વિકાસ જોવો હોય તો એના માટેથી આપણે સૌપ્રથમ જીવની ઉત્પત્તિ જોવી પડે. તો જીવની ઉત્પત્તિ કેવી રીતના થઈ એને સમજવા માટેની આપણે માહિતી લઈએ. તો ચાલો સૌપ્રથમ જીવની ઉત્પત્તિ કેવી રીતના થઈ એની માહિતી લઈએ. તો આપણે ટોપિકનું નામ છે જીવની ઉત્પત્તિ. પ્રથમ જીવ ક્યારે ઉત્પન્ન થયો એના વિશેની આપણે માહિતી લેવાની છે. તો આપણે જીવની ઉત્પત્તિ વિશે જોતા હોય તો આપણે ખ્યાલ છે કે તારાઓ વિશે આપણે ખ્યાલ છે. તારાઓને આપણે આકાશની અંદર વર્ષોથી જોઈએ છીએ. આપણો જન્મ થયો ત્યારથી આપણે તારાઓને આકાશની અંદર જોઈએ છીએ. તો તારાઓ જોતા આપણે શું યાદ આવે છે? વીતેલો સમય. આપણે તારાઓ જોઈએ છીએ. શું જોઈએ છીએ? તારાઓ. તારાઓ જોતા આપણે શું યાદ આવશે તો કે આપણો વીતેલા સમયની યાદ આવે છે, કે આપણો જે સમય વહી ગયો છે એના વિશેની માહિતી આપે છે. હવે આપણે જોઈએ તો કે તારા વચ્ચેનું અંતર હોય ને, શેનું? એક તારાથી બીજા તારા વચ્ચેનું અંતર, એક સ્ટારથી બીજા સ્ટાર વચ્ચેનું અંતર હોય ને, એ વચ્ચેનું અંતરને પ્રકાશ વર્ષમાં માપવામાં આવે છે. શેમાં? એક તારાથી બીજા તારા વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? પ્રકાશ વર્ષથી માપવામાં આવે છે. કેટલા પ્રકાશ વર્ષ અંતર છે એના વડે માપવામાં આવે છે. હવે પ્રકાશ વર્ષ શબ્દ આવ્યો તો એક પ્રકાશ વર્ષ એટલે શું? કેટલું? એક પ્રકાશ વર્ષ એટલે શું? તો કે એક પ્રકાશ વર્ષ એટલે શું? એક પ્રકાશ વર્ષ બરાબર 9.4 ગુણ્યા 9.46 ગુણ્યા 10⁻12 કિલોમીટર. આટલું અંતર થયું. એક પ્રકાશ વર્ષ એટલે કેટલું? 9.46 ગુણ્યા 10⁻12 કિલોમીટર જેટલું અંતર થાય. એક પ્રકાશ વર્ષ એટલે આટલું અંતર થાય છે. હવે આપણે એ જે વસ્તુઓ જોઈએ છીએ, બરાબર છે, આપણે આજુબાજુમાં જે વસ્તુઓ આપણે જોઈ રહ્યા છીએ એ વસ્તુઓની ચર્ચા કરીએ તો આપણી આજુબાજુમાં વિવિધ પ્રકારની વસ્તુઓ જોવા મળે છે. એવી વસ્તુઓ કે જેમાંથી ઘણો બધો પ્રકાશ પસાર થયો હોય. આપણે આજુબાજુમાં એવી ઘણી બધી વસ્તુઓ જોઈ રહ્યા છીએ કે જેમાંથી વર્ષોથી આ પ્રકાશ પસાર થતો હોય. તો એના વિશેની ચર્ચા કરીએ તો એ પણ આપણે જોઈએ કે આપણે આજે જે વસ્તુઓ જોઈ રહ્યા છીએ તેવી વસ્તુઓ કે જેમાંથી આપણે જે વસ્તુ જોઈ એ વસ્તુ વિશેની વાત કરીએ તો જેમાંથી પ્રસ્ફુરિત પ્રકાશની યાત્રા જોવા મળે છે. પ્રસ્ફુરિત પ્રકાશની યાત્રા એટલે આ યાત્રા ક્યારથી? તો એની અંદરથી પ્રકાશ પસાર થયો. જે આપણી આજુબાજુમાં આપણે બધી વસ્તુઓ જોઈએ છીએ એ વસ્તુઓમાંથી પ્રકાશ પસાર થયેલો એટલે એને પ્રસ્ફુરિત પ્રકાશની યાત્રા કહેવામાં આવે છે. હવે આવી યાત્રા છે એ લાખો વર્ષો પહેલા, ત્યારે લાખો વર્ષ પહેલા શરૂ થઈ હશે. આપણે આવું માનીએ છીએ. આપણી આજુબાજુમાં જે વસ્તુઓ આવેલી છે એમાંથી જે પ્રકાશ પસાર થયો છે એ લાખો વર્ષ પહેલા શરૂઆત થઈ હશે એવું આપણે માનીએ છીએ. હવે જે આવું લાખો વર્ષ પહેલા શરૂ થયું એવું આપણે માનીએ છીએ તો આપણે અબજો વર્ષ અથવા આપણે અબજો મતલબ 10⁻12 કિલોમીટર દૂર છીએ. શેનાથી? જે તે વસ્તુથી, જે તે પ્રકાશથી આપણે આટલા દૂર છે. ત્યાંથી આપણી આંખ સુધી પહોંચે છે. હવે આપણાથી આટલું દૂર છે ત્યાંથી આપણી આંખ સુધી પહોંચે છે કોણ? પ્રકાશ. પ્રકાશ આપણાથી કેટલો દૂર છે? 10⁻12
કિલોમીટર જેટલો દૂર છે તો પણ આપણી આંખ સુધી સરળતાથી પહોંચે છે. આથી આપણી આસપાસ વસ્તુઓ જોઈએ છીએ, આપણે આપણી આસપાસ જે વસ્તુઓ જોઈએ છીએ એ વસ્તુઓ કેવી છે? અત્યારે જો આપણી આસપાસ આપણી આજુબાજુમાં જે વસ્તુઓ જોઈએ છીએ એ વસ્તુ જોતા આપણે શું લાગે છે? અત્યારે એ વર્તમાન કાળ છે. કેવો છે? વર્તમાન કાળ છે. આપણે હાલમાં આપણી આજુબાજુમાં જે વસ્તુઓ જોઈ રહ્યા છીએ એને આપણે કેવો કહેશી? વર્તમાન કાળ કહેશી. અને જો આપણે તારાઓ જોઈએ ને તો એ તારાઓ જોતા આપણે શું યાદ આવે છે? ભૂતકાળ યાદ આવે. શું આવે? ભૂતકાળ એટલે વહી ગયેલું. તારાઓને જોતા આપણે વહી ગયેલું યાદ આવે છે. જ્યારે આપણે આજુબાજુની વસ્તુ જોતા આપણો વર્તમાન કાળ યાદ આવે એટલે ચાલુ રહેલો સમય યાદ આવે છે. અને જ્યારે આપણે આકાશની અંદર તારાઓ જોઈએ છીએ ત્યારે આપણે ભૂતકાળ યાદ આવે છે, કે આપણો વહી ગયેલો સમય યાદ આવે છે. આવું આપણે માનીએ છીએ. શું કામ આવું માનીએ છીએ? તો કે આપણે ઉદ્વિકાસની પ્રક્રિયાનો અભ્યાસ કરીએ છીએ એટલા માટે આપણે આવી વસ્તુઓ માનીએ છીએ. હવે આથી આગળ આપણે જોઈએ તો કે આના આપણે અમુક શબ્દ છે જે એક્સ્ટ્રા શબ્દ છે એની વાત કરીએ છીએ. તો એક શબ્દ છે બફેન. કેવો? બફેન શબ્દ છે. બફેન શબ્દ છે એ શું છે? તો કે બફેન શબ્દ છે એને શું કહેવામાં આવે? તો કે સતત ચાલતી ઉદ્વિકાસની ક્રિયા, જેને શું કહેવામાં આવે છે? બફેન. તો આ બફેન એટલે કન્ટિન્યુ જે તે સજીવની અંદર, આ પૃથ્વી ઉપર જે તે ભાગની અંદર કન્ટિન્યુ આવી ઉદ્વિકાસની પ્રક્રિયા જોવા મળે છે, જેને બફેન શબ્દ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ કે જુદા જુદા સમયગાળો આપણે જોવા મળે છે જુદી જુદી જગ્યાએ. બરાબર છે? તો આપણે એને જુદા જુદા વસ્તુઓ દ્વારા દર્શાવીએ છીએ. દાખલા તરીકે BYA બિયા એટલે 10⁹ અને મિયા સમયગાળાનો એકમ છે 10⁶. અહીં મિલિયન થશે અને અહીં બિલિયન થશે. તો આવો સમયગાળાનો પ્રકાર છે. તો હવે આપણે પૃથ્વીનો ઉદ્ભવ થયો તો જીવની ઉત્પત્તિ જોઈએ તો એના વિશેની થોડીક અમુક અગાઉની માહિતી લઈ લે. તો એ માહિતીની ચર્ચા કરીએ તો એની અંદર આપણે માહિતીની ચર્ચામાં લખીએ કે સૌપ્રથમ આપણે બ્રહ્માંડની ઉત્પત્તિ ક્યારે થઈ? બ્રહ્માંડની ઉત્પત્તિ ક્યારે થઈ? તો બ્રહ્માંડની ઉત્પત્તિ છે એ 20 બિયા પહેલા બન્યું. 20 બિયા પહેલા બન્યું હશે બ્રહ્માંડ. આપણે આવું માનીએ છીએ. બરાબર છે? બિલિયન વર્ષ પહેલા. પછી આવે છે સૌરમંડળ. સૌરમંડળનું નિર્માણ થયું, એની સાથે સાથે શેનું નિર્માણ થયું હશે? પૃથ્વીનું નિર્માણ થયું હશે. બરાબર છે? તો સૌરમંડળ અને પૃથ્વીનું નિર્માણ 4.5 બિયા પહેલા થયું. બરાબર છે? ત્યારબાદ આવે છે જીવનની શરૂઆત ક્યારે થઈ? તો સૌપ્રથમ જીવનની શરૂઆત 4 બિયા પહેલા થઈ. પૃથ્વીનું નિર્માણ થયું ત્યારબાદ 4 બિયા પહેલા એટલે 4 બિલિયન વર્ષ પહેલા થઈ હશે. પછી જીવનનું અકોષીય સ્વરૂપ. કેવું? જીવનનું અકોષીય સ્વરૂપ સૌપ્રથમનું, અથવા આદિકોષ કેન્દ્રીય. અને કેવા કહેવાય? આદિકોષ કેન્દ્રી. ક્યારે આવ્યા? તો કે 3 થી 3.5 બિયા પહેલા. ત્યારબાદ આપણે જોઈએ તો કે પ્રથમ કોષીય જીવ. પ્રથમ કોષીય જીવન આ કોષ વગરનું હતું, અકોષીય એટલે આ કોષનું જીવન થયું. તો પ્રથમ કોષીય જીવન 2 બિલિયન વર્ષ પહેલા આવ્યું. અને સુકોષ કેન્દ્રી સજીવ કેવો? પ્રથમ સુકોષ કેન્દ્રી ક્યારે આવ્યો હશે? તો કે પ્રથમ સુકોષ કેન્દ્રી 1.5 બિલિયન પહેલા આવેલું હશે. તો આ કાંઈક આપણો ઉદ્વિકાસનો ક્રમ છે કે ક્યારે કેવા પ્રકારના સજીવની, પૃથ્વીની, સૌરમંડળની, આપણી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ
એના વિશેની માહિતી છે। તો સૌપ્રથમ આપણા બ્રહ્માંડની ઉત્પત્તિ છે એ ક્યારે થઈ, તો કે 20 બિલિયન વર્ષ પહેલા, 20 બિલિયન વર્ષ પહેલા, બરાબર છે। બિયા એટલે બિલિયન, મિયા એટલે મિલિયન, બરાબર। બિયા એટલે બિલિયન, મિયા એટલે મિલિયન, તો એને આપણે કેવા વડે દર્શાવીએ, એને પણ આપી દીધું। તો હવે આપણે સૌપ્રથમ બ્રહ્માંડ વિશેનો અભ્યાસ કરશે, કેમ કે સૌપ્રથમ બ્રહ્માંડનું નિર્માણ થયું એટલે બ્રહ્માંડ શું છે એના વિશેનો અભ્યાસ કરશું। તો ચાલો બ્રહ્માંડ વિશેની માહિતી લઈએ। સૌપ્રથમ બ્રહ્માંડ વિશેની માહિતી લઈએ તો બ્રહ્માંડની અંદર આપણે જોઈએ તો બ્રહ્માંડ કેવું છે, વિશાળ છે। બ્રહ્માંડ કેવું છે, વિશાળ છે, એ તો આપણે બધાને ખ્યાલ છે। આ વિશાળ બ્રહ્માંડની અંદર પૃથ્વી એક કણ છે ખાલી। આ વિશાળ બ્રહ્માંડની અંદર પૃથ્વી એક શું છે, નાનો એવો કણ છે। શેનો? બ્રહ્માંડનો નાનો એવો કણ પૃથ્વીને ગણવામાં આવે છે। હવે આપણે જોઈએ તો આ પૃથ્વી કેટલી જૂની છે, તો કે આ પૃથ્વી આપણે એ કીધું 4.5 બિલિયન વર્ષ પહેલા બની, પણ આપણે અહીં એવું કહેવું હોય તો કહી શકીએ કે 20 મિલિયન વર્ષ જૂની છે। કેટલી? 20 બિલિયન વર્ષ જૂની છે આ પૃથ્વી। આપણે એવું કહેવું હોય તો કહી શકીએ 20 બિલિયન વર્ષ જૂની પૃથ્વી ગણવામાં આવે છે। પરંતુ આપણે અહીં એવું કહીએ કે બ્રહ્માંડનું પહેલાં નિર્માણ થયું, ત્યારબાદ એ વિશાળ હતું, એમાં પૃથ્વીનું નિર્માણ થયું। પૃથ્વીનું નિર્માણ કેવી રીતના થયું એના વિશેની પણ આપણે ચર્ચા કરશે કે બ્રહ્માંડની અંદર કોઈ એવી પ્રક્રિયા થઈ, વિસ્ફોટ થયો, અને વિસ્ફોટની અંદર ઘણા બધા ટુકડાઓ જુદા પડ્યા, એમાંથી આપણું આકાશગંગા બની, અને એ આકાશગંગાની અંદર આપણું સૌરમંડળ બન્યું, એ સૌરમંડળની અંદર આપણી પૃથ્વીનું નિર્માણ થયું એવું આપણે માનીએ છીએ। હવે એથી આગળ જોઈએ કે ઘણી બધી આકાશગંગાઓ છે। હવે આ બ્રહ્માંડની અંદર શું જોવા મળે છે? આ બ્રહ્માંડની અંદર ઘણી બધી આકાશગંગા જોવા મળે છે। આ બ્રહ્માંડમાં ઘણી બધી પ્રકારની આકાશગંગા જોવા મળે। આ આકાશગંગા શેની બનેલી? તો કે આકાશગંગા તારાઓ, વાદળો, વાયુઓ અને ધૂળના રજકણો ની બનેલી છે। આકાશગંગા શેની બનેલી હશે? તો કે આકાશગંગાની અંદર તારાઓ આવેલા, વાદળો આવેલા, વાયુઓ આવેલા અને ધૂળના રજકણો આવેલા છે। આવા પ્રકારે આકાશગંગા બનેલી છે। તો હવે આપણે જોઈએ કે બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતના થઈ હશે। આપણે ક્વેશ્ચન થાય ને કે બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતના થઈ હશે, બરોબર છે। તો બ્રહ્માંડની ઉત્પત્તિ જોવા માટેથી બિગ બેંગ સિદ્ધાંત જોવો પડે। કેવો? બ્રહ્માંડની ઉત્પત્તિ સમજવા માટેથી આપણે કેવો સિદ્ધાંત જોવો પડે? બિગ બેંગ। બિગ બેંગ સિદ્ધાંત જોવો પડે। તો બિગ બેંગ સિદ્ધાંત શું છે? બિગ બેંગ સિદ્ધાંત છે એ એક પ્રકારની ક્રિયા છે। આ સિદ્ધાંત છે એ શું છે? એક પ્રકારની ક્રિયા છે। હવે આ સિદ્ધાંત શું કહેવા માંગે છે આપણે? બિગ બેંગ સિદ્ધાંત। બિગ બેંગ સિદ્ધાંત એટલે એવી પ્રક્રિયા થઈ કે મહાવિસ્ફોટ કહેવામાં આવે। બિગ બેંગ એટલે કેવો કહેવામાં આવે? આનો મતલબ વિસ્ફોટ, આવું કંઈક કહેવામાં આવે। બિગ બેંગ, બિગ એટલે મોટો, બિગ એટલે મોટો, બેન એટલે વિસ્ફોટ, એટલે મહાવિસ્ફોટ। બિગ બેંગ એટલે શું? મહાવિસ્ફોટનો સિદ્ધાંત જોવામાં આવે। હવે આવો બિગ બેંગ સિદ્ધાંત છે એ કોને આપ્યો? તો કે બિગ બેંગ સિદ્ધાંત છે એ એબી લિમેટેડ નામના વૈજ્ઞાનિકે આપ્યો। કોને? બિગ બેંગ સિદ્ધાંતની રજૂઆત બે લિમેટર નામના વૈજ્ઞાનિક દ્વારા રજૂ કરવામાં આવ્યો। આ ખાસ યાદ રાખવાનું એમસીક્યુ માટે। આ સાયન્ટિસ્ટનું નામ છે એબે લેમેટર નામના સાયન્ટિસ્ટે બિગ બેંગ
નામનો બિગ બેંગ નામનો સિદ્ધાંત રજૂ કર્યો. હવે જે આ સિદ્ધાંત છે ને એ કેવો છે તો કે આ સિદ્ધાંત છે ને એ એક મહાવિસ્ફોટ છે. આ મહાવિસ્ફોટની અંદર શું થયું તો કે એ કાલ્પનિક ભૌતિક સ્વરૂપ છે. જે આપણે આ સિદ્ધાંતની વાત કરીએ ને કેવો છે, કાલ્પનિક ભૌતિક સ્વરૂપ છે. શેનું સ્વરૂપ છે તો કે મહાવિસ્ફોટનું એક સ્વરૂપ છે. કાલ્પનિક એટલે આપણી વિચાર શક્તિ છે, આપણી વિચાર ધારણા છે. તો આપણી વિચાર ધારણા છે કે આપણી કાલ્પનિક ભૌતિક સ્વરૂપે આ મહાવિસ્ફોટ છે, એક આપણી પ્રકારની વિચાર ધારણા છે. તો આવી વિચાર ધારણા વિશેની વાત કરીએ તો આની અંદર શું થયું હતું તો કે આની અંદર જ્યારે આ મહાવિસ્ફોટ થયો એટલે એની અંદર આ શબ્દ છે નિહારિકા. નિહારિકા એટલે એવી વસ્તુ કે જેમાં તકતીઓ જેવી રચનાનું નિર્માણ થયું હતું અને આ તકતીઓ કેવી હતી, ગરમ. આ ગરમ તકતીઓ ઠંડી પડી અને ઠંડી પડતા એમાંથી પરમાણુઓ અને અણુઓનું નિર્માણ થયું હતું. નિહારિકા એટલે શું તો કે બ્રહ્માંડની અંદર આ બિગ બેંગ વાદનો જ્યારે સિદ્ધાંત થયો ત્યારે વિસ્ફોટ થયો. એ વિસ્ફોટની અંદર નિહારિકાઓનું નિર્માણ થયું. આવી નિહારિકાઓ જ્યારે ઠંડી પડી એટલે ગરમ હતી, એમાંથી ઠંડી થઈ એટલે એમાંથી પરમાણુ અણુઓનું નિર્માણ થયું અને આવી રીતના કાંઈક સંરચનાઓનું નિર્માણ થયું. તો એના ફળ સ્વરૂપે શું થયું તો કે આના ફળ સ્વરૂપે બ્રહ્માંડનું વિતરણ થયું. શું થયું? બ્રહ્માંડનું વિતરણ થયું અથવા બ્રહ્માંડ વિતરણ થયું અથવા વિસ્તર્યું. એની સાથે સાથે શું થયું? બ્રહ્માંડ કેવું થયું તો એની સાથે સાથે બ્રહ્માંડનું તાપમાન ઓછું થયું. બ્રહ્માંડનું તાપમાન પણ કેવું થયું? આની સાથે સાથે બ્રહ્માંડનું તાપમાન પણ ઓછું થયું. એટલે આ બ્રહ્માંડની ઉત્પત્તિની વાત કરીએ છીએ તો બ્રહ્માંડનું વિસ્તરણ થયું, એની સાથે સાથે એનું તાપમાન પણ ઓછું થયું. ક્યારે? કે જ્યારે આવો બિગ બેંગ, આપણે કાલ્પનિક વાદ કહીએ છીએ બ્રહ્માંડની ઉત્પત્તિ, તો આવું બિગ બેંગ વાદનું નિર્માણ થયું એ સમયની વાત છે. તો એ સમયે બ્રહ્માંડની અંદર આવી સંરચના જોવા મળ્યું. ત્યારબાદ થોડા સમય બાદ આ સમય ગયો એટલે આના થોડા સમય બાદ શું થયું તો કે થોડા સમય બાદ શેના તો કે બિગ બેંગ સિદ્ધાંત હતો એના થોડા સમય બાદ હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું નિર્માણ થયું. શેનું તો કે હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓનું નિર્માણ થયું. અમુક સમય બાદ, અમુક લાખો વર્ષો બાદ જ્યારે જેમ જેમ બ્રહ્માંડ ઠંડુ પડતું ગયું એમ એમ એની અંદર હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું નિર્માણ થવાની શરૂઆત થઈ. પછી આવા વાયુઓ એકઠા થયા. આવા વાયુઓ કેવા થયા? એકઠા થયા. શેના હિસાબે તો કે ગુરુત્વાકર્ષણના કારણે વાયુઓ એકઠા થયા અને આકાશગંગાનું નિર્માણ કર્યું. શેનું? આકાશગંગાનું નિર્માણ કર્યું. થોડા સમય બાદ વાયુઓ એકઠા થયા અને આવા વાયુઓ એકઠા થઈ આકાશગંગા બનાવી, એટલે આકાશગંગાનું નિર્માણ કર્યું. તો સૌપ્રથમ જે આકાશગંગા બની ને એ આકાશગંગાને નામ આપવામાં આવ્યું. કેવું નામ આપ્યું તો કે સૌપ્રથમની જે આકાશગંગા છે એને
મિલ્કી વે નામ આપ્યું. કેવી? સૌ પ્રથમની આકાશગંગા બની. કઈ બની? મિલ્કી વે નામની આકાશગંગાનું નિર્માણ થયું. હવે આવી મિલ્કી વે નામની આકાશગંગાનું નિર્માણ થયું જે સૌરમંડળમાં અને પૃથ્વીનું નિર્માણ કર્યું. આ મિલ્કી વે આકાશગંગામાંથી શું બન્યું? પછી સૌરમંડળ પ્લસ પૃથ્વીનું નિર્માણ થયું. સૌરમંડળ બન્યું અને પૃથ્વીનું નિર્માણ થયું. સૌરમંડળ બન્યું, પૃથ્વીનું નિર્માણ થયું. શેમાંથી? તો મિલ્કી વે આકાશગંગામાંથી. એટલે આપણે મિલ્કી વે આકાશગંગાની અંદર આવીએ છીએ. જે કેટલા વર્ષો પહેલા થયું? તો કે 4.5 બિયા પહેલા. તો આપણે અહીં લખ્યું સૌરમંડળ અને પૃથ્વી ક્યારે બની? મિલ્કી વે આકાશગંગાનું નિર્માણ થયું અને અમુક સમય બાદ સૌરમંડળ અને પૃથ્વીનું નિર્માણ થયું. એ આટલા વર્ષો પહેલા થયું. હવે એથી આગળ જોઈએ તો જ્યારે પૃથ્વીનું નિર્માણ થયું ને આટલા વર્ષો પહેલા, ત્યારે પૃથ્વી ઉપર વાયુ નહોતા. ક્યારે? પૃથ્વીના નિર્માણ સમયે પૃથ્વી ઉપર વાયુ નહોતા. પૃથ્વીનું નિર્માણ થયું તો એ સમયે પૃથ્વી ઉપર વાયુ નહોતા. તો વાયુ નહોતા તો શું થયું? તો એ સમયે ધીમે 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 જેમ પૃથ્વી ઠંડી પડતી ગઈ, પૃથ્વી કેવી થાય? જેમ પૃથ્વી ઠંડી પડી એટલે પૃથ્વી ઉપર પાણી, બાષ્પ, મિથેન, એમોનિયા આવા બધા વાયુઓ ધીમે ધીમે જોવા મળ્યા. અને CO2 જેવા વાયુઓથી પૃથ્વીની સપાટી ઢંકાણી. કેવી થઈ? પૃથ્વીની સપાટી ઢંકાતી ગઈ. ઢંકાતી ગઈ એમ એમ પૃથ્વીમાં વાયુઓ આવતા ગયા. જેમ જેમ પૃથ્વીની સપાટી ઢંકાતી ગઈ એમ એમ પૃથ્વીની અંદર વાયુઓ આવતા ગયા. ધીમે 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 કરતા વાયુઓ આવતા ગયા. ત્યારબાદ આપણે જોઈએ તો કે સૂર્યમાંથી, શેમાંથી? સૂર્યમાંથી યુવીના કિરણો નીકળતા હતા. કેવા કિરણો નીકળતા હતા? યુવી કિરણો નીકળતા હતા. તો આવા યુવી કિરણોએ શું કર્યું? તો કે આવા યુવી કિરણોના હિસાબે H2O2 નું વિખંડન કર્યું. શેનું? પાણી. અને આપણે આવી રીતના કહીએ H2 અને O2 નું વિખંડન થયું. શેના હિસાબે? યુવી કિરણોના હિસાબે. અને એમાંથી હાઇડ્રોજન મુક્ત થયો. H2 મુક્ત થયો, એમાંથી હાઇડ્રોજન મુક્ત થયો. તો આ પ્રકારની પ્રક્રિયા થઈ. હવે આ પૃથ્વી ઉપર વિવિધ પ્રકારની ક્રિયાઓ જોવા મળી. તો કેવી ક્રિયાઓ જોવા મળી? તો કે આ પૃથ્વી ઉપર જેમ જેમ આનું બ્રહ્માંડનું નિર્માણ થતું ગયું એમ એમ પૃથ્વીની અંદર શું જોવા મળ્યું? તો કે હાઇડ્રોજન, ઓક્સિજન, એમોનિયા અને મિથેન વાયુએ પ્રક્રિયાઓ કરી. કોને કોને? હાઇડ્રોજન, ઓક્સિજન, એમોનિયા અને મિથેન વાયુઓ દ્વારા પ્રક્રિયા થઈ. પૃથ્વીની સપાટી ઉપર આ બધા વાયુઓ ભેગા મળ્યા અને શું કર્યું? પ્રક્રિયા કરી. પ્લસ પ્રક્રિયા કરી એટલે એમાંથી અન્ય વાયુઓ બન્યા. આમાંથી કેવા વાયુ બન્યા? અન્ય વાયુ. શું બન્યું? પાણી બન્યું, CO2 બન્યા, પ્લસ અન્ય વાયુનું નિર્માણ થયું. આ બધા વાયુઓએ અંદર પ્રક્રિયા કરતા એમાંથી અન્ય વાયુઓ પણ બન્યા. તો એને કેવા પ્રકારની પ્રક્રિયા કરી? તો એની પ્રક્રિયાની વાત કરીએ તો સૌ પ્રથમ N2 પ્લસ 3H2 આવું કંઈક નિર્માણ થયું. તો બે અણુ શેના બન્યા? એમોનિયાના બન્યા. આ પ્રકારે બે અણુ એમોનિયાના બન્યા. પછી તો કે કાર્બન પ્લસ 2 હાઇડ્રોજન, 4 હાઇડ્રોજન. તો એમાંથી મિથેન વાયુ બન્યો. અડધો ઓક્સિજન પ્લસ 2 હાઇડ્રોજન, તો પાણીનો અણુ બન્યો. આવા પ્રકારે વાયુઓનું નિર્માણ થયું. એમોનિયા, પાણી, મિથેન આ પ્રકારે પ્રક્રિયા કરી અને એનું ધીમે ધીમે નિર્માણ થતું ગયું.
હવે આવા નિર્માણ બાદ જોઈએ તો ત્યારબાદ પૃથ્વી ઉપર શેનું સ્તર બન્યું તો કે આનું નિર્માણ થયા બાદ પૃથ્વી ઉપર ઓઝોનનું સ્તર આવ્યું. શેનું? ઓઝોનનું સ્તર બન્યું. ધીમે ધીમે ઓઝોનના સ્તરનું નિર્માણ થયું એટલે ઓઝોનનું સ્તરનું નિર્માણ થતા યુવી કિરણો આવતા બંધ થયા પૃથ્વી ઉપર. અને ત્યારબાદ પૃથ્વી ઉપર શું થયું તો કે ધીમે ધીમે પૃથ્વી છે એ ઠંડી પડવા લાગી. એટલે જેમ જેમ વર્ષો વીતતા ગયા એમ એમ ટેમ્પરેચર ઘટતું ગયું. શું થયું? જેમ જેમ વર્ષો વીતતા ગયા એમ એમ ટેમ્પરેચર ઘટતું ગયું. જેમ જેમ વર્ષો વીતતા જશે એમ એમ ટેમ્પરેચર ઘટતું જાય એટલે શું થયું? પૃથ્વી કુલ થઈ ઠંડી પડી. પૃથ્વી ઠંડી પડતા વરસાદ આવ્યો. શું આવ્યો? વરસાદ આવતા આપણે જમીન ઉપરના ખાડાઓ પાણીથી ભરાણા. પાણીથી ભરાતા પાણી કેવું થયું? એક જગ્યાએ ભેગું થયું. ભેગું થતા સમુદ્ર બન્યા જેની અંદર ક્ષારનું પ્રમાણ વધ્યું. હવે આવા સમુદ્રનું નિર્માણ થયું તો સમુદ્રની અંદર ધીમે ધીમે સૌપ્રથમ કોઈ જીવનની ઉત્પત્તિ થઈ હશે. તો પૃથ્વીની ઉત્પત્તિ બાદ ક્યારે? પૃથ્વીની ઉત્પત્તિ બાદ જીવનની ઉત્પત્તિ થઈ એટલે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારબાદ 500 મિલિયન વર્ષ બાદ સૌપ્રથમ જીવદ્રવ્યનું નિર્માણ થયું. કેવું? 500 મિલિયન વર્ષ બાદ જીવદ્રવ્યનું નિર્માણ થયું. એટલે આપણે 500 મિલિયન વર્ષ કીધું એટલે કેટલા થયા? 4 બિયા પહેલા લગભગ સૌપ્રથમ જીવનું નિર્માણ થયું. 4 બિયા વર્ષ. તો પ્રથમ જીવન 4 બિયા વર્ષ આવ્યું એટલે પૃથ્વીનું નિર્માણ થયું. ત્યારબાદ 500 મિલિયન વર્ષ ગયા ત્યારબાદ પ્રથમ જીવનું નિર્માણ થયું. તો આવા પ્રકારે કંઈક બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ. હજી જો આપણે બ્રહ્માંડની ઉત્પત્તિ સમજવી હોય તો એના માટે જીવની ઉત્પત્તિના સિદ્ધાંતો જોવા પડે. હજી એના માટે આપણે શું જોવું પડશે? જીવની ઉત્પત્તિના સિદ્ધાંતો. તો જીવની ઉત્પત્તિના સિદ્ધાંતો શું છે એ આપણે આવતા લેક્ચરની અંદર અભ્યાસ કરશે. તો આજે આપણે શું અભ્યાસ કર્યો એ જોઈ લઈએ કે જીવની ઉત્પત્તિ કેવી રીતના થઈ. તો તારાઓ વિશેની વાત કરી. એક તારાથી બીજા તારા વચ્ચેના અંતરને પ્રકાશ વર્ષમાં માપવામાં આવે. એક પ્રકાશ વર્ષ એટલે 9.46 ગુણ્યા 10⁻12 કિલોમીટર થાય. પછી જે વસ્તુમાંથી પ્રકાશ પસાર થયો છે તો એ વસ્તુને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. આપણાથી કેટલો દૂર છે? 10⁻12 કિલોમીટર જેટલો છે. તો પણ આપણે આપણી આજુબાજુની વસ્તુઓને જોતા આપણો વર્તમાનકાળ યાદ આવે. તારાને જોતા આપણો ભૂતકાળ યાદ આવે. પછી બફેન એટલે પૃથ્વી ઉપર ચાલતી સતત ઉદ્વિકાસની ક્રિયાને બફેન કહેવામાં આવે છે. પછી બિયા એટલે બિલિયન ને મિયા એટલે મિલિયન. બિયા એટલે 10⁹ અને મિયા એટલે 10⁶. બ્રહ્માંડની ઉત્પત્તિ 20 મિયા એટલે 20 બિલિયન વર્ષ પહેલા થઈ. ત્યારબાદ સૌરમંડળની ઉત્પત્તિ થઈ. ક્યારે? 4.5 બિયા પહેલા. પછી જીવનની ઉત્પત્તિ 4 બિયા પહેલા. જીવનો અકોષીય સ્વરૂપ આદિકોષ કેન્દ્રિત 3 થી 3.5 બિયા પહેલા. પ્રથમ કોષીય સજીવ 2 બિયા પહેલા અને સુકોષ કેન્દ્રીય સજીવ 1.5 બિયા પહેલા જોવા મળ્યો. ત્યારબાદ આપણે શું જોયું? બ્રહ્માંડની ઉત્પત્તિ. તો બ્રહ્માંડની ઉત્પત્તિ તો 20 મિયા વર્ષ પહેલા થઈ. બરોબર છે? એટલે 2000 મિલિયન વર્ષ પહેલા થઈ. પૃથ્વી ઉપર આપણે જોઈએ બ્રહ્માંડ એક વિશાળ છે. એ વિશાળ કાયાની અંદર પૃથ્વી એક કણ સ્વરૂપે જોવા મળે. આ બ્રહ્માંડની અંદર ઘણા બધા પ્રકારની આકાશગંગાઓ જોવા મળે. આકાશગંગા શેની બનેલી હોય? તારાઓ, વાદળો, વાયુ અને ધૂળના રજકણોની બનેલી છે. હવે આપણે જોઈએ બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતના થાય. તો બ્રહ્માંડની ઉત્પત્તિ સમજવા માટે આપણે બિગ બેંગ સિદ્ધાંત સમજવો પડે. તો આ સિદ્ધાંત છે એનું બીજું શું કહેવાય? એને મહાવિસ્ફોટ કહેવામાં આવે. બિગ બેંગનો મતલબ મહાવિસ્ફોટ થાય. એ એબી લિમિટર નામના વૈજ્ઞાનિક દ્વારા આ સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો હતો. હવે આપણે બિગ બેંગ એટલે મહાવિસ્ફોટ કહીએ છીએ. એવું છે એક કાલ્પનિક ભૌતિક સ્વરૂપ છે. આપણે વિચારેલું, આપણે ઉદ્ભવેલું, આપણા દ્વારા કલ્પના કરવામાં આવેલું એક મહાવિસ્ફોટ છે. આ મહાવિસ્ફોટની અંદર નિહારિકાઓ બની હતી. એટલે નાની નાની જે પ્લેટો, તકતીઓ બની હતી એ જે તકતીઓની રચનાનું નિર્માણ થયું એને નિહારિકાઓ કહેવાય. જેમાંથી પરમાણુ, અણુઓ, આવી બધી વસ્તુઓ બની. પછી બ્રહ્માંડનું જે તે સમયે છૂટું પડ્યું, વિસ્ફોટ થયો તો એ સમયે બ્રહ્માંડ છે વિસ્તર્યું એટલે પોળું થયું અને ધીમે ધીમે એનું તાપમાન ઓછું થવા લાગ્યું. જેમ તાપમાન ઓછું થયું એટલે થોડા સમય બાદ
તાપમાન ઓછું થયું એટલે થોડા સમય બાદ બ્રહ્માંડની અંદર હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું નિર્માણ થયું. હવે હાઇડ્રોજન અને હિલિયમ વાયુ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે એ વાયુઓ એની તરફ ખેંચાણા અને એમાંથી આકાશગંગાઓનું નિર્માણ થયું. એમાંથી શેનું? આકાશગંગાઓનું નિર્માણ થયું. હવે આવી આકાશગંગા જે નિર્માણ પામી એમાંની એક આકાશગંગા એટલે મિલ્ક વે આકાશગંગા. આ મિલ્ક વે આકાશગંગાનું નિર્માણ થયું ને એટલે એમાં સૌરમંડળ બન્યું પ્લસ એમાં પૃથ્વીનું નિર્માણ થયું. કેટલા? 4.5 બિયા પહેલા. પૃથ્વીના નિર્માણ સમયે પૃથ્વી ઉપર એકય વાયુ નહોતો. પછી જેમ જેમ પૃથ્વી ઠંડી પડી એમ એમાં પાણી, બાષ્પ, મિથેન, એમોનિયા, કાર્બન એની સપાટીથી ધીમે ધીમે ઢંકાવા લાગ્યા અને વાયુનું આવરણ થયું. પછી સૂર્યમાંથી જે યુવી કિરણો આવતા હતા પૃથ્વી ઉપર આવ્યા તો એને પાણીના અણુનું વિઘટન કર્યું અને એમાંથી હાઇડ્રોજન મુક્ત કર્યો. પછી આવા બધા વાયુમાંથી કેવી પ્રક્રિયા બની? તો આવી કંઈક ક્રિયાઓ થઈ અને આવા વાયુઓનું નિર્માણ થયું. પછી ધીમે ધીમે પૃથ્વીની ફરતે ઓઝોનનું સ્તર બન્યું. વાયુનું નિર્માણ થયું એટલે ઓઝોનનું સ્તર બન્યું તો એનાથી યુવી કિરણો આવતા બંધ થયા. પછી જેમ જેમ પૃથ્વીનું વાતાવરણ ઠંડુ થતું ગયું એમ એમ વરસાદ આવ્યો. વરસાદ બાષ્પ સ્વરૂપે ભેગો થયો. એનું પાણી ખાડા ખાબોચિયા ભરાણા. પૃથ્વીની સપાટી ઠંડી પડી એટલે પાણીનો સંગ્રહ થયો. એમાંથી સમુદ્ર બન્યો. પછી 500 વર્ષ બાદ પૃથ્વી ઠંડી પડી અને ત્યારબાદ 500 વર્ષ બાદ એમાં પ્રથમ જીવદ્રવ્ય આવ્યું. જે જીવદ્રવ્ય ક્યારે? 4 બિલિયન વર્ષ પહેલાં આવ્યું. તો આવા પ્રકારે કંઈક બ્રહ્માંડની ઉત્પત્તિ જોવા મળે છે. હવે બ્રહ્માંડની ઉત્પત્તિ બાદ આપણે એને સમજવા માટેના સિદ્ધાંતોનો અભ્યાસ આવતા લેક્ચરમાં કરશે. આજના લેક્ચરમાં આટલે સુધી રાખશે. અને જે આપણે આની અંદર એક્સ્ટ્રા પોઈન્ટ લખેલા છે એ બધા એક્સ્ટ્રા પોઈન્ટ તમારે તમારી બુકમાં નોટ ડાઉન કરી લેવાના. બરોબર છે? ચાલો આજના લેક્ચરમાં આટલે સુધી રાખશે. અસ્તુ.